જય શ્રી કૃષ્ણ. મિત્રો, એકવાર જંગલમાં ગધેડો અને વાઘ ઘાસના રંગને લઈને ઝઘડી રહ્યા હતા. ગધેડો આગ્રહપૂર્વક કહેતો હતો કે આ ઘાસ લાલ રંગનો હોય. વાઘે પણ જવાબ આપ્યો, આ ઘાસ લીલા રંગનો હોય. તમને કઈ ખબર નથી પડતી, આમનામ તમને થોડા ગધેડા કહ્યા છે. છતાં ગધેડો માનવા તૈયાર ન હતો. ઘણો સમય ચર્ચા ચાલી, પણ છેલ્લે ન્યાય માટે જંગલના રાજા સિંહ પાસે ગયા. સિંહે બંનેની વાત સાંભળી અને ગધેડાની સામે જોઈને કહ્યું કે હા, તું સાચો, ઘાસ લાલ રંગનો હોય. આ સાંભળીને ગધેડો ખુશ થઈ ગયો અને બોલ્યો કે મહારાજ, આ વાઘે મારો ઘણો સમય બગાડ્યો છે, એને સજા પણ આપો. સિંહે પણ વાઘ સાથે લાલ આંખ કરીને કહ્યું કે તારી સજા એ છે, 5 દિવસ સુધી તું કોઈ સાથે બોલીશ નહીં, મૌન રહીશ. ગધેડો તો આનંદથી હસતા હસતા ચાલવા લાગ્યો અને બોલતો ગયો, જોયું ને, મારી સાથે મગજમારી કરવાનું પરિણામ હવે ભોગવો. થોડો સમય પછી વાઘે રાજાને કહ્યું, ખરેખર મહારાજ, આ અન્યાય છે, ઉપરવાળો માફ નહીં કરે. તમને ને મને ખબર છે કે આ ઘાસ લીલું હોય, આ જંગલના પશુ પક્ષીને ખબર છે કે આ ઘાસ લીલું હોય, છતાં તમે મને સજા કેમ આપી? સિંહે શાંતિથી જવાબ આપ્યો, વાઘ, તારી સજા એ માટે ન હતી કે તું ખોટો હતો, તારી સજા એ માટે હતી કે તું જાણતો હોવા છતાં ગધેડા સાથે વાદ વિવાદ કરતો હતો. મૂર્ખ સાથે ઝઘડવાથી સત્યની કિંમત ઘટે છે. હંમેશા સાચું સાબિત કરવું જરૂરી નથી. અજ્ઞાની સાથે ઝઘડીને પોતાની પ્રતિષ્ઠાને બગાડવી એ જ સાચો અન્યાય છે. બુદ્ધિમાન માણસ મૌન રહીને પણ જીતી જાય છે. મિત્રો, આ વિડીયો વિશે તમારું શું કહેવું છે? જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.